તો જો જો મોઢું જો એનું કેટલું મોઢું હા નટખટીયો છે અમારે. ઓહો એવું છે. હવે કામે સડી ગયા વરસાદ નથી ને એટલે હવે આપણું કામ હાલ છે. ખાવર આવી છે એટલે મારે જેમ ખાવર આવી જતો ક્યાં ક્યારે કરે કેમ મોડું આજ ભૂખ નથી લાગી તમને? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? તો બધાને જય માતાજી, જય સોરાપુરા. તો મિત્રો જો આપણે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હવે આપણે સીધું નાસ્તો કરી પછી આપણે જઈએ છીએ અંદર. શું કરે છે મેડમ? આવ્યા. જય માતાજી, મજામાં? મેડમ અમારે તૈયાર થઈ ગયા છે અને બંસીબેન જો. બંસીબેન શું કરો છો? એ બંસીબેન શું કરશે બધા? બંસીબેનને તો પછી બોર પડે સવારમાં બોલાવ્યા નહોતે, બિચારી કંટાળી જતી આખી રાત હોવે તોય એને નીંદર પૂરી નથી થતી અને મેડમને તો નીંદર પૂરી થઈ ગઈ. જો તમે કાલ હાડી હારી પીધી મસ્ત મજાની. મજા આયા. સા બને છે લાલ લીલા રોજ હોય એમાંથી. હારો નાસ્તો બનાવો છો? આપણું થઈ ગયું. સરસ. તો હાલો મિત્રો આજે નાસ્તો કરી લઈ, કારણ કે આજે ફાફડી નથી ફાફડા છે. મસ્તના ફાફડા લઈ આવ્યો છે સંતોષ. તો હાલો બધો નાસ્તો કરવાનો પછી આપણે જવાનું છે પાછું મવા, કારણ કે મવા થોડુંક આપણે હવે મારા કામથી જવાનું છે. કાલે માતાજીનું કામ હતું એટલે ગયા હતા, કાલે મઢનું કામ બધું પતાવી દીધું અને આજે હવે મારે દુકાનનું કામથી જવાનું છે. મિત્રો જો એટલે આપણે દુકાને આવી ગયા છીએ, આપણી મેનારાની તૈયાર છે અને આપણે જવાનું છે મવા. સંતોષભાઈ અમારે તૈયાર થઈ જાય એટલે મવા જઈએ છીએ. મવા થોડુંક કામ છે એટલે જવાનું છે અને ત્યાં શું કામ છે એ તમને પાછા બતાવીશું. આપણે ગાડી જો તૈયાર થઈ ગઈ છે અને હવા બવા ચેક કરી લીધી છે સંતોષે. આવું બધું છે. અમારા ભાઈ આવી ગયા છે. કેમ ભાઈ મજામાં? કેમ છો? બસ મજા. આજ જો તરીકો આવી ગયો છે. એવું છે? ગરમી કેમ પડે? ગરમી આ જોવો છો તમે. એવું છે? તો હાલો મવા આવવું છે. જી આવો ને, આપણા કામ છે વધારે. હાલો મજા આવશે. ખાલી જ છે ગાડી. કામ છે, રજા નથી. કાલ રવિવારની રજા છે આપણે. તો જો મિત્રો આ ભાઈને આ થોડુંક કામ છે ને તો આને હું લેતો જાઉં, મજા આવ્યા કરે. કેમ તમારી યાર મોજ જ છે. આપણે એકથી જવું છે ને તો અમે જઈએ છીએ ત્યારે મવા. આપણી ગાડી સડી ગઈ છે રોડે. જુઓ તમે, આજ થોડોક તડકો નીકળ્યો છે એટલે વાંધો નહીં આવે એવું લાગે, પણ આનું વરસાદનું કંઈ નક્કી નહીં ભાઈ ક્યારે ખાપકે. ગેટની બહાર જો અમારો ગેટ રાજુલાનો આવી ગયો છે, આહિર સમાજનો ગેટ. અને ગેસ પુરાવો છો કેમ? એક જ લાઈટ છે. તો મિત્રો થોડી વારમાં ગેસ આવે એટલે આપણે પુરાવી દઈએ. તો સંતોષભાઈ જો અમારે ગેસ પુરાવે છે. ગેસ પુરાઈ જાય પછી આપણે નીકળી જઈએ. અત્યારે જો અમે મહુવા પહોંચી ગયા છીએ. અહીંથી આપણે સંતોષ નીચેથી લેવાનું છે. તો મહુવા પહોંચી ગયા છીએ. હવે ભાઈની કારખાને જવાનું છે, ત્યાં જઈને તમને પાછા બતાવી. તો જો લોકેશન કેવું મસ્ત છે. બહુ પુલ બની ગયો ભાઈ. મોદી સરકારે બહુ મસ્ત કરી દીધું બધું. તો મિત્રો જો અત્યારે મહુવાનું કામ હતું એ આપણે છું નથી, કારણ કે અમે ત્યાં ગયા છે ભાઈને મળવા, એ હાજર નહોતા. તો તમને કાંઈ બતાવી નથી શીખ્યો અને આપણે ખોટો ધક્કો થયો છે અને મહુવાથી આપણે નીકળી ગયા છીએ ત્યારે. તો હજી એકવાર પાછું જવું પડશે. હમણાં નીકળે મહુવાના જ ધક્કા ચાલુ છે. તો આપણે જો મહુવાથી નીકળી ગયા છીએ, હાઈવે ઉપર ચડી ગયા છીએ અને હવે આપણે સીધા દુકાને જઈને આપણે કામ થોડું ઘણું છે એ કરી નાખીએ અને પછી પાછું હજી સોમ મંગળમાં આવવું પડશે. તો ધક્કો છે કેમ પતા. હાલો તો વાંધો નહીં. બીજું મિત્રો અત્યારે જો આપણે દુકાને આવી ગયા છીએ અને દુકાને થોડુંક કામ કરી લીધું છે અને હવે આપણે ઘરે જવાનું છે, કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે. 1:45 વાગી ગયો છે. તો આપણે હવે જમી આવી પછી પાછા તમને મળી. મિત્રો જો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. જમવાનું થઈ ગયું છે ત્યાર અને થોડુંક બને છે. આ જો અમારે રોટલો તો જો ભાઈ મેડમ જો મસ્ત મજાની સાડી પહેરી લીધી છે. અને આરાધનાબેન ને બંસીબેન જમવાનું કાઢે છે.
હાલો બેનું જમવાનું કાઢો એટલે આપણે જમી લઈએ. તમે જઈએ એમ ને મવા આ મોવા જઈએ પણ કામ ન થયું ભાઈ, ધક્કો તે થયો. ફોન કરીને જવાય હજી ને. એકવાર જવું છે. ફોન કર્યો તો પણ તોય ન મેળાયો. તમે મવાને ધક્કા ખાતા કરો. તો જમવાનું કાઢે તો આપણે જમી લઈએ. તો મિત્રો જો તુરિયાનું શાક હોય ને આપણે સોળીએ નહીં એવું બને જ નહીં. તો મેડમ છે ને તુરિયાનું શાક છે, સોળી નાખે એટલે જો તો મજા આવ્યા કરે. કેમ મને કઈ સોળતા આવડતું નથી ખરખું. તો આરણના જેવું ન આવડે તને. બંસી બેને તો અમારે ઉતાવળ જ હોય ખાવામાં. બંસીનો અમારે પહેલો નંબર, ખાઈ લીધું. બધાની પહેલાં જમી લીધી હતું ને. હે જમી લીધું. તો બંસી બેને જમી લીધું છે ને આપણે જમવાની તૈયારી કરી દીધી છે. બસ મેડમ જો સોળી નાખે એટલે આપણે ખાઈ લઈ, પછી થોડોક આરામ કરીને પછી પાછા આપણે દુકાન ભેગા થઈ ગઈ. તો મિત્રો અત્યારે અમારી બે બેનો ખર્ચો કરીને આવી છે. તમે જો શું કર્યું. બે પર્સ પૈસા આપ્યા છે ને હાટમ માટમમાં. લઈ આવ્યા છો. હવે પાછા ગોત છે. આવા ખર્ચા કર્યા કરે છે. કેટલા નહીં બનશે ઈનો કે સરપ્રાઈઝ છે. એવું છે. સરપ્રાઈઝ ક્યાં છે એમ મને જ ક્યાં. ઈનો ભાવ નો કે બહુ મોંઘું છે. તો બે બેનોને 2,000 આપ્યા હતા. બધું પૂરું કરી નાખ્યું છે. આવું બધું છે. છોકરીઓને દઈને તો આમ તો સારું પોઈન્ટ થાય. તો જો અત્યારે મેડમ બેસી ગયા છે. લાવો રૂમાલ આપણો દુકાને જવાનું છે. ચશ્મા લીસવા થાય ને. ચશ્મા નવા હમણાં હાસવા પડશે ને. આ બે દી હસવશે. દિવ્યભાઈ અમારે જાય છે આજ વડોદરા. ખુલી ગયું એમને ગમતું નથી. ન જવું હોય તો ના પાડી દેવાય. હવે હું જાવું જ પડે ને. ગમે છે? ગમે ન ગમતું તો રહી આવું. બે કો ગમે એ ગમે ન્યાય ગમે. એવું છે. જાવું છે નથી જાવું બે મોટું થઈ જાવ. તો રહેવા કેમ દેવાય. હારે વળે ના પાડી દેવાય. હારે જતા હોય એમ કેમ કરે. અને જો બંસીબેન આવ્યા છે. બંસી તારે જવું છે હોસ્ટેલમાં? હા તો તરત બીજે દી પાછી આવી. નો કઈ ન આ બાપાને મોજ કરી થોડાક ને ટકે. મારે તો આવું જ છે ને. ઈ તો જા હાલો મિત્રો હવે દુકાને કામે ચડી જાય નકર ભૂખ ભેગી ના થાવ. હાલો બાય બાય. ભાઈ ભાઈ જો બાટલો ભરી પાણી લઈ જા. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને મેડમ બનાવે છે રસોઈ. અમારે તો બધું આવું ચાલતું હોય રસોઈને દુકાને ને ઘરે. કારણ કે હું બનાવું છું આજે. દેખાય છે આજ તો. હા જો ઓળો બનાવે છે આજ. બે રીંગણા એકવાર મૂકી દીધા છે અને મેડમે મસ્ત મજાનો ઓળો બનાવવાનો છે. ભલે મોડું થાય થોડું. એવું છે. તો મિત્રો ઓલી રૂમમાં કોકનો ફોન આવે છે તો આપણે જઈએ છીએ. એ ક્યાં ગયા છે આજ? મોબાઈલ બેઠો. મારી દેખાના કેમ નહીં મને તો? આ એ થોડા બેઠા છે. તો દાળ નથી ના બેઠા હોય. તો એ ખબર નથી. તો મારી અમારે બાજુમાં બેસવા ગયા છે અને આપણે ઘરે આવી ગયા છીએ ત્યારે. તો કેમ મોડું થઈ ગયું? મોડું થઈ જાય ને આજ મેં કામ કર્યું. ઓહો એવું છે. હવે કામે સડી ગયા. કામે સડી ગયા. વરસાદ નથી ને એટલે હવે આપણો કામ હાલ છે. હા હા. કારણ કે વરસાદ હોય ને ત્યારે આપણો ધંધો હાલતો જ નથી. કારણ કે કાવર આવી જાય એટલે કાવરમાં આપણને કઈ મેળ આવે નહીં. કાવર આવી છે એટલે મારે જેમ કાવર આવી જતો હોય ક્યાં ક્યારે કરે. કેમ મોડું આજ ભૂખ નથી લાગી તમને? નહીં. ભૂખ તો લાગી છે પણ હવે સારું બને તો મોટું થઈ હાલે ને એમ. એવું તો મેં કઈ સાંભળ્યું નથી કે અને ભૂખ લાગી. ડુંગળી નાખતી ને ડુંગળી નાખતી જ નથી કોઈ દિવસ. આમ નામ બનાવો નિરાતે. ખાલી લસણ અને ટમેટું. જોવો તો ખરા રીંગણું તો તમે જોવો. સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ના. મસ્ત મજાના રીંગણા લેવી છે કેકથી. શાકથી કાંઈ ન હોય. શાકભાજી વાળા નથી હોય. એ વાડીમાં જ નથી લાવી. એવું છે મિત્રો. શાકભાજી વાળા પછી રીંગણા લેવી છે. પાણી લેતો હાલો. તો આપણે જો રૂમમાં આવી ગયા છીએ. હવે આપણે વિડીયો એડિટિંગ કરીએ અને બીજું તો આજ કંઈ હતું નહીં. અમારે એક મવાનું કામ હતું યાર પત્યું નહીં એટલે કાલ પાછો સોમવારે પાછો ધક્કો થવાનો છે. અને બીજું તો એવું કંઈ નવીનમાં છે નહીં. મિત્રો જો આ અમારા દ્રવ્યભાઈ પણ અહીંયા આવી ગયા છે. મજામાં દ્રવ્યભાઈ? હા. તને આ તાર ઉપર નથી રહેવું? અહીંયા હું નીકળ્યો અમારી રૂમમાં જ આવી જશો. અહીંયા રહેવાનું છે. હા. ઉપર નથી મજા આવતી? નહીં. ઉપર નથી જવું? તો મિત્રો આ મેડમનો એવાયો છે એટલે એ અમારે અહીંયા જ પીડો રહી છે. કેમ કા નહોતો તો કેમ? ટાટા જાવું તું ભાઈ. ભાઈ ટાટા જાવું તું. પીપીમાં જાવું તું. હમણાં લઈ જાય હો. દિવ્યાભાઈ મૂક્યા ને પછી તને લઈ જાય હો. આટો મારો ને તારે ગાડીમાં. હે? તો એ કેમ નેણ કેમ કરે રો રોતો તો જો. જો મોઢું રો એનું કેટલું મોઢું રો. આ નટખટીયો છે અમારે. તાર બાપુને કહેતો મીઠું નથી કહેતા. બધું આવડે એને જો તમે. આ અમારે આયા નીચે એનો જન્મ થયો ને તેદીનો આયા આવ્યો છે ત્યારનો આયા ને જ અમારે પીડ્યો છે. ગરમીને બાબુના હાથમાં આપ્યો તે દુન બાબુ પાસે છે. કાકા રે. હાલો હાલો. હા ગરમી થઈ ગઈ જો ભાઈને. હું કરું ને તારે નથી કરો.
તો થઈ ગયું જો જો બે નહીં તો મિત્રો હવે અમારા ડવુભાઈને રમાડી લઈ પછી પાછા મળી. તો મિત્રો અત્યારે તો આપણે હાવ નેવરા થઈ ગયા છે, કારણ કે અમારે બહારનું કામ હતું એ બધું થયું નહીં. યાર આખો દી બેકાર ગયો, કારણ કે આપણું કામ કાંઈ થયું જ નથી. તું હવારમાં મોઢું એવું કહ્યું ને એમાં મારે મેળ જ નહીં આવ્યો, ધક્કા જ થયા નહીં. મેં કેવું મોટું કર્યું હતું. તો મિત્રો જો આજ આપણે કામે લાગી ગયા છીએ અને એમાં શું છે કામે લાગી ગયા ને તે બળ કર્યું ને તે એમ કે તારું મોઢું એવું રોજ મારું મોઢું જોઈને જ દુકાને જાવશું. એમ તો પણ તો આજ તે મોઢું જોયું નહીં હોય. તો એવું છે મિત્રો, આજે અમે મવાઈ ગયા તો ન્યાય ધક્કો થયો, દુકાને કંઈ કામ થયું નહીં. અને કાલે હવે છે ને બ્રશ કરીને સામે આવશે એટલે આપણો દિવસ સારો થાય. તમે કરો રોજ બ્રશ? હું તો 2 વાર આમ ને આમ 2 વાર કરું. બસ એટલે જ તે. હા, એ તો ઠીક છે, તમે કઈ વખાણ તો ન કર્યા. ઓળો કેવો બને તો ઓળો મસ્ત જ બને. લ્યો. તો તું બને એમાં કંઈ ઘટે થોડુંક મીઠા સિવાય, બીજું બધું રેડી હોય, મીઠું વધી ગયેલું હોય. તો મિત્રો હું તો તમે કીધું નહીં જમા બેડ ને તરત કયો જમવામાં સારું હોય તો હું બોલું જ નહીં, નો સારું હોય ને તો જ આપણે તો બોલવાનું. મીઠું વધ્યું જ નથી એમ કહી દે ને સીધી રીતે કોકરા કાઢવાની ગમે એ કાઢે. તો મિત્રો હવે જો આપણે કામે લાગી ગયા છીએ, કારણ કે હમણાં રજા ગઈ ને એમાં હાવ કંટાળી ગયા હતા ને હમણાં બળે પડે છે. એટલે પછી મને એમ થયું હવે ધંધે લાગી જઈ, નકર ઓલો ડેવટ ખબર કે આમ લોનું લીધેલા ઘર વેચાઈ જાય એટલે આપણે સસ્તાની બનીનો ધંધો કરી રાખીએ. બરાબર ને? તે કેવું છે ને. તો મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલે પાછા ફરીથી નવા વિડીયોમાં મળીએ. તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા, આવજો.